જય માતાજી મિત્રો, આજકાલ આપણા સમાજમાં ઘણા નેતાઓ અને આગેવાનો છે, પણ તેમાંથી સમાજ માટે જીવતા કેટલા છે? તો એનો જવાબ છે એક પણ નહીં. ભાઈ, એક સમય હતો જ્યારે આપણા સમાજમાં પણ એક નેતા એવો હતો કે જે ફક્ત સમાજ માટે જીવતો, અને એનું નામ તમે અત્યારે કદાચ ભૂલી ગયા છે, પણ એનું નામ છે ભાષણસિંહ રાઠોડ. ભાઈ, જે ભાષણસિંહ રાઠોડ કરી ગયા છે, જે બે અત્યારના નેતા કે આગેવાનોના ઓકાતની બહારની વાત છે ભાઈ. કારણ કે ભાઈ, ભાષણસિંહ રાઠોડે વરાણા ખાતે 1881 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા, જે અત્યારના આપણા ઠાકોર સમાજના કોઈ પણ નેતા કે આગેવાનોના બસની વાત નથી. ભાઈ, એક મર્દ માણસ જ કરી શકે. બાકી અત્યારના લોકો શું કરી રહ્યા છે, જે આપણા ઠાકોર સમાજના નેતાઓને આગેવાનો છે ભાઈ, સત્તા માટે અને ખુરશીઓ માટે દોડી રહ્યા છે, પણ હકીકતમાં તેમને સમાજનું કોઈ પણ સારું કાર્ય કરવું નથી. ભાઈ, તેઓ ભાષણસિંહ રાઠોડ જેવું તો નહીં જ કરી શકે, કારણ કે ભાષણસિંહ રાઠોડ બોલતા ઓછું પણ કામ વધારે કરતા. તેઓને ના તો કોઈ સત્તાનો લોભ, ના તો કોઈ લાલચ. તેઓ ફક્ત સમાજ માટે જીવતા હતા, અને અત્યારના નેતાઓ ફક્ત પોતાના માટે જીવે છે. અત્યારના નેતાઓ ફક્ત મોટા મોટા ભાષણો કરે છે, પણ હકીકતમાં સમાજ માટે કોઈ પણ કાર્ય કરતા નથી. તેઓ બોલતા ઓછું સ્ટેજ પર, પણ ભાઈ કરી બતાવતા. તો હકીકતમાં આપણા સમાજમાં હવે ભાઈ ભાષણસિંહ જેવા નેતાઓની જરૂર છે, પણ ભાઈ અત્યારે તો ભાઈ કોઈ પણ મારા ખ્યાલમાં મને કોઈ એવો નેતા નથી દેખાતો કે ભાઈ જે ભાષણસિંહ રાઠોડ જેવું કાર્ય આપણા સમાજમાં કરી શકે. કારણ કે સાચો નેતા એ નથી કે જે મોટા મોટા ભાષણો કરે. સાચો નેતા એ છે કે ભાઈ ભાષણ ના કરી મૌન રહીને પણ સમાજ માટે મોટું કાર્ય કરી જાય. એ સાચો નેતા અને એ સાચો સમાજ સેવક ગણાય. બાકી અત્યારના નેતા તો ભાઈ બધા ગોલમાલું છે ભાઈ, ગોલમાલું, સમજે છે ને? તેઓ સમાજને જોડવાનું કામ કરતા, તોડવાનું નહીં. અને અત્યારના આગેવાનો નેતાઓ સમાજને તોડવાની વાતો કરે છે ભાઈ. જોડવાની વાતો તો એક કરી, પણ જે એકતા છે એને પણ તોડી રહ્યા છે. તેઓ સેવા કરવામાં માનતા, સેલ્ફી લેવામાં નહીં. અત્યારના નેતાઓ ભાઈ સેલ્ફી લઈને પોસ્ટો કરે છે, પણ તેઓ ભાઈ મેં તેમનો એક પણ વિડીયો કે પોસ્ટ નથી જોઈ કે ભાઈ તેઓ સમાજ માટે કાર્ય કરે અને સોશિયલ મીડિયામાં ખોટો નામ ના લે. ભાઈ, તેઓ કામ કરવામાં માનતા હતા, સેલ્ફીમાં નહીં.